મારું નામ દર્શન પટેલ છે અને હું અહીં એઝ અ ટ્રેડ ફાઇનાન્સ મેનેજર છું અને આ કંપનીમાં 12-13 વર્ષથી હું જોબ કરું છું. પહેલી વખત તમે નિલેશ સરને ક્યારે મળ્યા? પહેલી વખત એમ તો મારા ફેમિલી રિલેશન છે. મારા ફાધર, મારા અંકલ ને બધા વર્ષોથી ઓળખે છે, મારા જન્મ પહેલાંથી. અને નજીકમાં હું જ્યારે મેં અહીંયા જોબ ચાલુ કરી ત્યારે 2011માં હું સ્ટાર્ટેડ વર્કિંગ ઇન એનકે પ્રોટીન્સ. ત્યારથી મારે કમ્યુનિકેશન વધારે થયું અને ત્યારથી એમને વધારે ઓળખતો થયો. તમે જ્યારે પહેલી વખત એનકે પ્રોટીન્સમાં આવ્યા, નિલેશ સરને મળ્યા, તમે પહેલા તો એમની વિશે ઘણું બધું સાંભળેલું હતું, પણ જ્યારે પહેલી વખત મળ્યા તો આ બંનેમાં તમને કશું તફાવત જણાવ્યો? જેમ કામ કર્યું એમની સાથે 2 વર્ષ 5 વર્ષ જેમ ટાઈમ ગયો એમ ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું એમની જોડેથી. અને કંપની માટે તો લગાવ છે જ અને એટલે આટલા વર્ષથી કરીએ છીએ કામ અને પોતાનું લાગે છે અમને જે રીતે એટમોસ્ફિયર ને જે રીતે છે બધી વસ્તુ પોતાની કંપની હોય એ રીતનું અહીંયા મેનેજમેન્ટ ને એટમોસ્ફિયર છે. આ કંપનીમાં જે મેનેજમેન્ટ છે નિલેશ સરે જે સેટઅપ કરેલું છે કે જે એમને બનાવી છે કંપની જે રીતે કે જે સ્ટેન્ડર્ડથી ગણીએ કે જે એમની મેનેજમેન્ટ સ્કિલ્સ એ બધાને શીખવાડીને ગયા છે અને જે એમની ટેકનિક્સ હતી ને મેનેજમેન્ટ સ્કિલ્સ જે કહેવાય મેઇન કંપનીને ચલાવવા માટે બધાને સાથે પકડીને ચાલવાનું એ બધી સ્કિલ્સ છે એ માટે ઘણું સારું છે. એકવાર મને યાદ છે કે હું નિલેશ સર અને કમલેશ સર બોમ્બે ગયા હતા કંપનીના લીગલ કામથી જ અને જ્યારે બહુ થોડોક ટફ ટાઈમ ચાલી રહ્યો હતો કંપનીનો એટલે એ ટાઈમે મેં એમને કીધું હતું અને ટેમ્પરામેન્ટ એમનું કોઈ બી પરિસ્થિતિમાં એમનો એકદમ શાંત સ્વભાવ રાખતા હતા. ઘણો ચેન્જ લાવ્યા હતા. ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં એમનું સ્વભાવ બહુ તેજ હતો. પછી થોડા ટાઈમ 2013 પછી એમનું બહુ પરિવર્તન લાવ્યા હતા એમના સ્વભાવમાં. એકદમ શાંત અને ડ્રાસ્ટિક ચેન્જ લાવ્યા હતા. એમના કામની સ્ટ્રેટેજીસ છે કે સ્વભાવમાં બધી રીતે બહુ ચેન્જ લાવ્યા હતા. એટલે એક ટાઈમ અમે બોમ્બે ગયા હતા લીગલ કામથી એટલે કંઈક સારું કામ થયું. પછી મેં એમને કીધું કે તમારામાં શું એવી કેપેસિટી છે કે શું એવું છે કે તમે આટલું તકલીફ હોય છે છતાંય તમે આટલો શાંતિથી તમે કામ કરો છો, ડિસિઝન બી લઈ શકો છો. એટલે મેં એમને વાત કરી બધું શું એવું તમારામાં કોન્ફિડન્સ છે એમ કે આ કે ભગવાનની દેન છે કે જેનાથી કે આ થાય છે કે. તમે હમણાં એક વાત નોંધી કે પોતાના જીવનમાં ડ્રાફ્ટિક ચેન્જ લાવ્યા હતા. કોઈ એક માણસ માટે કેટલું ઈઝી હોય છે? ના, ઈઝી નહોતું. એ ડ્રાસ્ટિક ચેન્જ લાવ્યા હતા ફક્ત ને ફક્ત કંપની માટે. એમને ખબર હતી કે હું ચેન્જીસ નહીં લાવું કે જે પરિસ્થિતિમાં કંપની હતી ને ત્યાંથી જે લાયા ફરથી એમને ખબર હતી કે આ વસ્તુ જરૂરી છે. તમે જે સિચ્યુએશન જોઈને બી તમે પેનિક નથી થતા. જે શાંતિપૂર્વક તમે કામ લો છો, ડિસિઝન જે શાંતિથી લો છો એ ગિફ્ટ કહેવાય કે તમે કઈ રીતે મેનેજ કરો છો. એટલે મેં એમને કીધું હતું કે ધીસ ઇઝ રિયલી અ ગુડ થિંગ દેટ યુ આર સ્ટીલ એબલ ટુ મેનેજ થિંગ્સ ઇન સચ એટમોસ્ફિયર. અમે બી એમને આજની તારીખમાં બી મિસ કરીએ છીએ એઝ અ બોસ. એમની જોડે જે કામ કરવાની જે મજા આવતી હતી સ્ટીલ વી મિસ અ લોટ. દરેક વસ્તુમાં એ લાગતું હતું કે છે બોસ તો હતા જ બટ જ્યારે કહેવાનું તો કહી બી દેતા હતા અને જ્યારે પેમ્પરિંગ કરવું પડે કે જે બી પ્રોત્સાહન આપવું પડે એ ટાઈમે બી પ્રોત્સાહન બી મળતો હતો. અને કોઈક ટાઈમે કદાચ ભૂલ થાય અને એમને કહીએ તો બી એમને કીધા પછી બી અમને થોડુંક રિલેક્સ ફીલ લાગે ના કે એમને કહી દીધું છે અને એમને પ્રોત્સાહન ઠીક છે થાય નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખો. એટલે ઘણું પ્રોત્સાહન મળતું હતું અને ઘણું બધું શીખવા બી મળતું હતું એમની જોડેથી. ફાઇનાન્સમાં કામ કરો છો, કદાચ નાની એવી ભૂલને લીધે આંકડાઓ બહુ મોટા પ્રમાણમાં બદલાઈ જાય. પણ એવું હજુ સુધી થયું નહોતું. ટચવુડ લકીલી નાની મોટી ભૂલ થઈ હોય ને એઝ અ હ્યુમન બિંગ છે તો દે વિલ બી સમ એરર થવાની જ છે કોઈ બી વસ્તુથી. એટલે હી વોઝ ઓલવેઝ રેડી. જે ચેન્જ લાયા હતા 2013 પછી એના પછી હી વોઝ રેડી ફોર એની સિચ્યુએશન એન્ડ હી યુઝ ટુ ફેસ ઇટ હિમસેલ્ફ. એવું નહોતું કે ભાગતા હતા કે હું કાલે જોઉં પરમ દિવસ જોઉં. ના, શું તકલીફ છે લાવો મારી જોડે હું જોઈ લઈશ. એમનું એ રીતે જ હતું. એમનું એટીટ્યૂડ ગણો કે ધગસ ગણો કે વોટ એવર તમે ગણો કે ના લાવો આજે દૂર ભાગીશું તો વધારે હેરાન થઈશું એના કરતાં સામેથી ફેસ કરીને સોલ્વ કરીએ. ડેડિકેશન જે હતું એમનું એટલે એમનું ડેડિકેશન જોઈને અમને બી પોતાને લાગતું હતું કે
અમારી બી આટલું એ જે એમની જે હતી કે ધગસ હતી શીખવાની, એમની એજે બી એ આઈ થિંક બહુ એજ્યુકેશન તો નહોતું એમનું, બટ સ્ટીલ અમને યાદ છે કે કોઈ બી ઇવન સીએ બી આવે એમની સામે તો એ બેલેન્સ શીટ જોઈને હી કેન આસ્ક હિમ ક્વેશ્ચન્સ કે પેલો બી વિચાર તો થઈ જાય કે આ વસ્તુ ક્યાંથી આવી. એટલું ડીપ નોલેજ લેતા હતા, સ્ટડી કરતા હતા, પ્લસ એમની ધગસ હતી કે આ એજે બી ઇંગ્લિશ શીખતા હતા. એમની જે આઈ થિંક 2017-18 આઈ થિંક ઇંગ્લિશને ક્લાસીસ શીખતા હતા, કોઈ એમને શીખવાડવા આવતું હતું જૂની ઓફિસે પોપ્યુલર હાઉસ. એમનામાં ધગસ હતી કે ના કે મારે શીખવું છે, અને એ જે ધગસ ને બધી હતી એ બધું જોઈને અમને બહુ ઇન્સ્પિરેશન મળતું હતું એમનાથી. એઝ અ બોસ કેવું લાગે કે તમારા બોસ જ્યારે ઇંગ્લિશ શીખવા માટે કોઈ બીજું વ્યક્તિ યસ, એટલે એ જે એમની એજ જે હતી ઓલમોસ્ટ 55-60 વિથ ધ એજ્યુકેશન જે એમનું હતું આઈ થિંક 10 કશે કે આઈ એમ નોટ શ્યોર એક્ઝેક્ટ કેટલું એજ્યુકેશન હતું, પણ સ્ટીલ એમનામાં ધગસ હતી કે ના મારે આજે કંઈક શીખવું છે. આજે અમારો એમ્પાયર જે ક્યાંથી ક્યાં લાયા છીએ એમાં વસ્તુ બી હવે આજકાલ જરૂરી છે કે કાલે ક્યાંક ઉઠીને વી ફેસ એની મીટિંગ્સમાં જઈએ કે ક્યાંક કોઈ બી વસ્તુમાં છે તો જરૂરી છે આ વસ્તુ. હવે જે ટાઈમ આવી રહ્યો છે કમિંગ નેક્સ્ટ 5 years કે એમનું જે વિઝન હતું એ વિઝનથી પકડીને જ ચાલતા હતા કે ભાઈ આ વસ્તુ જરૂરી છે. વિઝનમાં તો એમનું એવું હતું કે ભાઈ આજનું તો થઈ જ ગયું છે, એ આવતા નેક્સ્ટ 2 yearsનું પ્લાનિંગ આજે કરતા હતા, એવું એમનું વિઝન હતું કે ભાઈ આજે આપણે 2000 એક્ઝામ્પલ છે કે 2024 ચાલે છે તો આ વર્ષ તો તમારું શું છે થઈ ગયું છે, યુ આર અવેર ઓફ ઇટ કે કમિંગ 6 months કે 10 months, બટ એના પછી 2026 કે 2027 આજે આ કંપનીની આ પોઝિશન છે તો 2027માં મારે ક્યાં લઈ જવું, કે શું કરવું એના માટે, અને શું વિઝન છે કે શું ટેકનોલોજી આવવાની છે અને શું માર્કેટની ડિમાન્ડ રહેશે. એ વિઝન બી એમનું બહુ પાવરફુલ હતું, અને એ વિઝનથી એ લોકો પ્રોજેક્શન્સથી મારીને એડવાન્સ પ્રિપેરેશનથી જ ચાલતા હતા. કે એમને હતું નોલેજ કે ભાઈ આજે પ્લાન્ટ જે બનાવ્યો છે એક ટાઈમે મેન્યુઅલ હતો, એમનું વિઝન હતું કે ભાઈ નેક્સ્ટ 2 yearsમાં દે વિલ બી ઓટોમાઇઝેશન પ્લાન્ટ છે, એક્ઝામ્પલ છે. તો એ વસ્તુને પકડીને જ પ્લાન્ટ ઉપરથી જે લોકો એડવાન્સમાં જ ઓટોમાઇઝેશન પ્લાન્ટ નાખ્યો. પછી જે મશીનરી છે એડવાન્સ ટેકનોલોજી કે આવશે કે ભાઈ નેક્સ્ટ 2 yearsમાં આવું આવવાનું છે કે નેક્સ્ટ 1 yearમાં કે લેબર શોર્ટેજ આવશે, તો એના માટે બી પ્લાનિંગ 2 વર્ષ પહેલાંથી કે એટલું વિઝન હતું જ એમનું હતી કે ભાઈ આ વસ્તુ આ છે, તો એનું પ્લાનિંગ ચાલીને જ પ્રોક્યોરમેન્ટ છે કે બધી વસ્તુ એ રીતે જ ચાલતી હતી. કોઈ પણ સંઘર્ષોમાં પોતાની જાતને નિલેશ સર કેવી રીતે મૂકતા હતા? કે સૌથી પહેલાં કોઈ બી વસ્તુ આવે કે કોઈ બી અચાનક કઈ બી વસ્તુ થઈ જાય તો એ એક વસ્તુ એમને શીખવાડી હતી કે કોઈ બી વસ્તુ કે ડિસિઝન ઉતાવળમાં કોઈ લેવાની નહીં. વસ કમ વસ્તુ થાય ફાંસી તો આપી દેવાના નથી. કોઈ બી વસ્તુ કંઈક આવી ગઈ તો શાંતિથી એને સમજો શું થાય એવું છે કોન્સિક્વન્સીસ, અને શાંતિથી ડિસિઝન લઈને હડફડાટમાં કોઈ ડિસિઝન લેવાનું નહીં. એ વસ્તુ એમને હતું એમનામાં, અને જે એમને શીખવા બી મળ્યું છે. માનસિક સ્થિતિ જોઈએ તો સ્ટ્રેસ લેવલ હશે જ, જે રીતે વચ્ચે કંપનીનો ટાઈમ ચાલી રહ્યો હતો 2013 પછી, એટલે એ સ્ટ્રેસ લેવલમાં બી એ જે રીતે કામ કરતા હતા શાંતિપૂર્વક, કે કોઈ બી સ્ટાફને કે કોઈ બી અમે સાંભળ્યું નથી કે સવારમાં ફ્રસ્ટ્રેટ થઈને આવ્યા હોય, બહારની વસ્તુનો અહીંયા તમારો અહીંયા રિફ્લેક્ટ થયું હોય એવું અમને આટલા વર્ષોમાં ક્યાંય જોવા મળ્યું નહોતું. અને શાંતિપૂર્વક બધા સ્ટાફ જોડે કોર્ડિનેશનમાં, કમ્યુનિકેશનમાં તમને ક્યાંય કોઈ વસ્તુ એવી જોવા મળે નહીં કે આજે કંઈ થયું છે કે કંઈ થયું હશે કે જે બી છે એમ. એટલે એમના રૂટીન વર્કમાં તમને ક્યાંય જોવા મળે નહીં. સરનો એવો ગુણ કે જે તમે તમારા જીવનમાં હજુ પણ જીવી રહ્યા હો? કે શાંતિપૂર્વક ડિસિઝન લેવું સૌથી પહેલાં એ, પ્લસ જે કીધું કે કોઈની જોડે ઝઘડો કરવો નહીં, શાંતિથી જે બી હોય એ વસ્તુ પતાવી, અને કામમાં બી સરખી રીતે પ્રોપર જેટલું થાય એટલું વ્યવસ્થિત કામ કરવું, કોઈને કોઈ હાર્મ કરવું નહીં, ખોટું કામ કરવું નહીં. કોમ્પિટિટરને નિલેશ સર કેવી રીતે જો? એટલે કોમ્પિટિટર એટલે એવું નહોતા પર્ટિક્યુલર જોતા કે આ મારો કોમ્પિટિટર છે તો એને હું તોડી દઉં કે એને પછાડી દઉં કે એવું કોઈ સ્ટ્રેટેજી એવું એમનામાં નહોતું. આજે ધંધો કરે છે તો બધા કરવાના છે, બટ એમનું ફોકસ કે વિઝન એ જ હતું કે મારે શું કરવું છે, કે મારે નંબર 1 ઉપર રહેવું હશે તો મારે એના માટે શું કરવું પડશે, ક્વોલિટી આપવી પડશે કે રેટ એવા કરવા પડશે. એ આખી એમની સ્ટ્રેટેજી જ અલગ હતી. એવું નહોતું કે આજે પેલા એ 100 રૂપિયા આપ્યા છે તો હું એને તોડવા માટે 99 આપું, એવી સ્ટ્રેટેજી એમની નહોતી. એમને એવું જ હતું કે મારે મારું બેસ્ટ આપવાનું,
એઝ અ બ્રેન્ડ એમની જે હતી એ એમનો ડાયલોગ હતો એ કે ભાઈ મારી બ્રેન્ડ મને મારા છોકરા કરતાં બી વાલી છે. એટલે એ એમનો ફોકસ એક જ રહેતો હતો કે કઈ રીતે મારી બ્રેન્ડની વેલ્યુ અને ઇમેજ જે છે એ ટોપ ઉપર રહે. એટલે એ કોમ્પિટિટરને એ રીતે જોતા નહોતા કે કોમ્પિટિટર શું પ્રાઇસ કરે છે કે શું તોડવું કે એ રીતે કરતા જ નહોતા. એમનું વિઝન એક જ હતું કે મારી બ્રેન્ડ ટોપ ઉપર રહે એના માટે મારે શું કરવું. ક્વોલિટી બેસ્ટ આપીશું, પ્રાઇઝિંગ હશે તો ઓટોમેટિક ટોપ ઉપર જ રહીશું અને કોમ્પિટિટરો કોઈ એવા આપણને હેરાન કરવામાં આવશે નહીં. એમનું સિમ્પલ લોજિક આ જ હતું. સર કયા વિઝનથી કંપનીને આગળ લઈ જવા માંગતા હતા? વિઝન એટલે એમનો એક ગોલ હતો કે એ ટાઈમે કે ભાઈ આપણે અદાની લેવલ સુધી તો પહોંચવું જ છે એક ટાઈમે. કમિંગ નેક્સ્ટ 5 years 6 years 2013-14ની વાત છે. એ લેવલ હતું જ એમનું. પછી લાઈક હતું જ એમને આઈપીઓ બી લાવવા હતા અને ઘણા બધા એમના હતા જ. કંપનીને લિટિગેશન ફ્રી કરી દેવી, પછી એને આઈપીઓ લાવવા અને કંપનીનો ગ્રોથ જે હતો એ 10,000 કરોડ સુધી લઈ જવી હતી. ઘણા બધા એમના પ્રોજેક્શન્સ હતા કે એમનું વિઝન બી હતું કંપનીનું. એમનામાં હતી જ એ ટેલેન્ટ હતો કે કોનામાં કેટલી કેપેસિટી છે, જે કહેવાય કે ભાઈ હું આને આજે કામ આપીશ આટલું તો એ એટલું કરી જ લેશે, એનાથી વધારે આપીશ તો એ કરી નહીં શકે. એમનામાં એક ટેલેન્ટ હતો. એ પહેલેથી એમને આવી જતો આઈડિયા કે આ મારી ટીમમાં આટલા મેમ્બર છે તો આટલા મેમ્બરથી હું ક્યાં શું કરી શકીશ, એમને આઈડિયા હતો જ. અને બધાને શીખવાડવામાં અને કામ કરાવવામાં એમની હતી જ માસ્ટરી ગણો કે જે ગણો એ. કેમ કે એમનું નોલેજ જ એટલું હતું. આજે મને કોઈ પૂછે કે ભાઈ મને બોલાવીને પૂછે કે ભાઈ આજે શું કર્યું છે કે કેટલું એક્ઝામ્પલ છે કે ભાઈ આજે શું ડેટા છે આ છે, તો હું એક એક્ઝામ્પલ કહી દઉં કે ભાઈ આજે આટલું આ સેલ્સ છે વોટ એવર છે કે ઇન્ટરેસ્ટ કોસ્ટ છે વોટ એવર છે. હું એક કહું કદાચ ભૂલથી 10 હોય ને હું 8 કહું તો એ મને કહી દે કે આમાં તારી કંઈક ભૂલ છે, એ 8 નથી, એ હશે 10 જ છે, તું છતાં એકવાર રિવર્સ ચેક ને વર્કિંગ કરી લે. એટલે અમે વર્કિંગ કરીને આવીએ તો 99% એ જે કીધું હોય 10 જ હોય તો 8 ના હોય. એવા 2-3 ઇન્સિડન્ટ્સ એવા થયેલા હતા કે એમને અમે વર્કિંગ કરીને આવીએ એમના વગર જ એમને ખ્યાલ હોય કે ના કે આમાં જોયો તો ખ્યાલ આવી જાય કે આમાં કંઈક મિસ્ટેક છે જ. એટલે ત્યાં સુધી એમનું ડેડિકેશન હતું. એ ડીપ દરેક વસ્તુમાં ટોટલી પર્સનલી ઇન્વોલ્વ રહેતા હતા. ચાહે કોઈ બી ડિપાર્ટમેન્ટ હોય, પરચેઝ હોય, સેલ્સ હોય કે કોઈ બી ડિપાર્ટમેન્ટ હોય, હી પર્સનલી વોઝ ઇન્વોલ્વ ઇન ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટ. કે 100માંથી કે 2 માણસ હોય એવા કે જેને બધી ફિલ્ડનું નોલેજ હોય, પ્લસ પરફેક્શન હોય, ડેડિકેશન હોય. એમાંથી 2% હું નિલેશભાઈને એમાં મૂકતો હતો કે જે માણસને એજ્યુકેશન નથી છતાં એક કોઈક સીએ બી આવે કે કોઈક બેન્કર બી આવે, એમની પાસે એટલું નોલેજ હતું કે સામેવાળો સીએ બી હોય કે બેન્કર બી હોય, એ એક ટાઈમે શોક થઈ જાય કે આનો જવાબ હું શું આપું. એટલું પર્ટિક્યુલર નોલેજ કે ડીપ એમનું વર્કિંગ હતું કે હોમવર્ક હતું, એટલું ડીપ હોમવર્ક કરતા હતા એ દરેક વસ્તુમાં. તો કંપનીમાં આટલો સમય આપવો, ઘરે આટલો સમય આપ્યા પછી પણ એ મેનેજ કરતા હતા. અમને બી નવાઈ લાગે છે કે આટલું કઈ રીતે મેનેજ કરી શકતા હતા એ. કેમ કે એટલું ડેડિકેશન હતું જ એમનામાં. કેમ કે સવારે 7-8 વાગ્યાથી એમનું સ્કેડ્યુલ ચાલુ થઈ જ જતું હતું ઘરેથી. ઓફિસે બી એમનું પર્ટિક્યુલર ટાઈમ 11 વાગે આસપાસ આવી જ જાય. ઓફિસ ભલે 11 વાગે આવે કે 12 વાગે આવે, બટ એમના ફોન્સ જે છે મોર્નિંગમાં કે 8:30-9 વાગ્યાથી ફોલોઅપ છે કે કામકાજ છે, માર્કેટ સ્ટડી છે, એ બધું જ ઊંઘે નહીં. 10 વાગે કે 11 વાગે જેટલા વાગે બી ઊંઘતા હોય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક એમનું ચાલુ રહેતું હતું. તમે 2011થી જોડાયા, કંપનીનો હજી એક એવો સમય હતો અને 2013માં તમે જે વાત કરી 2013 પછીનો, ત્યારે કંપનીનું વાતાવરણ કેવું રહેતું? ખાસ નિલેશ સર કંપનીમાં આવીને કેવી રીતે બધા સાથે ટેકલ કરતા કોઈ પણ વાત હોય? પહેલાં એટલું બધી 2011માં હું સ્ટાર્ટ થયો ત્યારે મારી ઉપર એક બીજા બોસ હતા, મિસ્ટર મનીષ કેલા કરીને હતા. એટલે જનરલી પહેલાં રિપોર્ટિંગ હું એમને કરતો હોય, નિલેશ સરને કરતા હતા. પછી 2013માં પછી એમને જોબ છોડી દીધી, ચેન્જ કરી. એના પછી મારે ડાયરેક્ટ ઇન્ટરેક્શન નિલેશ સર જોડે આવ્યું. ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં ઇન્ટરેક્શન થોડુંક ઓછું હતું. 2011માં મેં જ્યારે જોબ જોઈન કરી, 2013 પછી મારે ઇન્ટરેક્શન થોડુંક વધ્યું હતું અને કામનું અમારે ડેલી રૂટીન વધી ગયા હતા. કે એમનો જે સ્વભાવ હતો એ પ્રમાણે બી એમ થોડુંક મને બી નોલેજ હતું જ કે ભાઈ એમનો સ્વભાવ તે જ છે. અને એટલે 2013 પછી જે ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો હતો એ અમે બધાને ફીલ થયો કે ભાઈ હા ચેન્જીસ છે. અને એમનું કામ એવું હતું કે એ પર્ટિક્યુલર પરફેક્ટ કામ હતું. એવું કહેવાય કે ભાઈ એમને ખબર હોય કે મારા બી પર્સમાં
કે બેગ છે, લેપટોપ બેગ છે કે ઓફિસ બેગ છે કે એના થર્ડ પોકેટમાં આ વસ્તુ હશે તો ત્યાં જ હોય અને ત્યાં જ મૂકે. ત્યાં સુધી એમનું પર્ટિક્યુલર હતું જ કે ભાઈ આ વસ્તુ આટલા વાગે સ્કેડ્યુલ એવું હતું જ એમનું, પરફેક્ટ પર્ટિક્યુલર જ હતું એમ. અને એમને કોઈ બી વસ્તુ ગમે તો પ્રોપર જ જોઈએ. એમનું જ્યારે તકલીફમાં હતા ત્યારે બી એમનું ફોકસ એક જ હતું, મારે આ કંપની ચાલુ જ રાખવાની છે. કંપની ચાલશે તો બધા આખા પરિવાર ચાલશે, પ્લસ મારું ફેમિલી બધા જ સરખી રીતે ચાલી શકીશું. એટલે એમનો એક જ એમ હતો, ફેમિલી પછી પહેલાં મારી કંપની ચલાવવાની. એ એમનો બેઝિક ફંડા હતો. અને જ્યારે જેમ કીધું કે જે મારી બ્રાન્ડ છે તિરુપતિ, એને હું છોકરા કરતાં મને મારી બ્રાન્ડ વાલી છે. એટલે એના માટે એમને મેઇન પ્રયાસ એ જ હતો કે કઈ રીતે આઈ કીપ ધીસ શો રનિંગ ઓન. એટલે એમનું ફોકસ એક જ હતું, કોઈ બી પરિસ્થિતિમાં ગમે ત્યાં જાય, ફરવા બી જાય, ટાઈમ ઝોન ડિફરન્સ બી હોય, કદાચ યુએસબીસમાં ગયા હોય તો રાત દિવસ હોય, તે મેક શ્યોર કરે કે અહીંયાનું માર્કેટ 9 વાગે ઓપન થાય તો ત્યાં ભલે રાતે 2 વાગ્યા હોય કે 12 વાગ્યા હોય, અહીંયા એમના રૂટીન કોલ્સ આવી જાય ને આવી જ જાય. એ મેક શ્યોર કરતા સવારે અહીંયાની સવારે, બપોરે કે સાંજે 3 ટાઈમ તો ફોન કન્ફર્મ આવી જાય ને આવી જ જાય. એટલે એ એટલું મેક શ્યોર કરતા કોઈ બી પોઝિશનમાં હોય કે કોઈ બી સિચ્યુએશનમાં હોય કે જે વસ્તુ એમને કંપની માટે જે કરવાની હતી, કે એમને જે મેસેજો લોકોને આપવાના હતા, કે આજે જે સ્ટ્રેટેજી શું છે આજની, એ મેસેજ કે સ્ટ્રેટેજી પ્રમાણે જે બધાને મેસેજ મળી જતા હતા અને વાત પોતે કરી લેતા હતા. તમે કદાચ એમને એવી પરિસ્થિતિમાં પણ જોયા છે કે એવું લાગે કે કદાચ હું જો એ પરિસ્થિતિમાં હોઉં તો મારાથી આટલું ના થાત. એ મેં ઘણી વસ્તુ એમને ઘણી વાર જોયેલા બી છે કે ભાઈ આટલું થયા પછી બી સ્ટીલ હી ઇઝ સ્ટેન્ડિંગ ધેર ઇન ફ્રન્ટ ઓફ એવરીવન. તો દેટ વોઝ રિયલી હેટ્સ ઓફ ટુ હિમ. કેમ કે આટલી જે માનસિક પરિસ્થિતિ ગણો કે બધી રીતે ગણો, સૌથી વધારે તો માનસિક પરિસ્થિતિ જે હતી એમની, જે એ ટાઈમે બી ઊભા રહીને ફેસ કરવું સામે જાતે જ, એ બહુ એમનામાં હિંમત હતી એમનામાં. આજે સર નથી છેલ્લા 4 વર્ષથી, તો કંપની તમને કેવી રીતે હજુ પણ સાચવે છે, રાખે છે? તમને કંપનીમાં કેવી રીતે? હા, નિલેશ સરની જે લેગેસી છે એ મૂકીને ગયા છે. પ્લસ પ્રિયમભાઈ ને નિમિષ સર છે, એ મેક શ્યોર કરે છે કે જે એમની લેગેસી હતી એ અમે લઈને ચાલીએ એને, અને કે જે એમને બનાવ્યું છે એમ્પાયર, એને એનાથી વધારે એમની જે ઈચ્છાઓ હતી કે ભાઈ કંપનીની જે આ ગ્રોથ છે, કે કંપની જે બ્રાન્ડ છે એમની જે સૌથી વાલી હતી, એને આગળ બધાને લઈને ચાલીએ. એ લેગેસીથી જ પ્રિયમભાઈનું વિઝન છે કે એ રીતે જ મારે ચાલવાનું છે બધાને લઈને. કે જે રીતે એમનું બિહેવિયર હતું બધા માટે, કોઈ બી વસ્તુમાં હોય, કે ફાઇનાન્શિયલી હોય, કોઈ બી હેલ્પ માટે, કે કંપનીના કામમાં બી હોય, એ વિઝનથી જ એ રીતે જ મારે બધાને લઈને ચાલવાનું છે. એટલે અમને બી હજુ એવું ફીલ ના થાય કે વી આર મિસિંગ સમથિંગ. હા, વી ડુ મિસ હિમ અ લોટ, બટ સ્ટીલ દે મેક શ્યોર કે ભાઈ જે પહેલાં હતું એ રીતે જ વી કીપ ધ શો ગોઈંગ ઓન. બે વિષય એટલે એમને શીખવાડ્યું જે છે મને ઘણી વસ્તુ, કે લાઈફમાં કોઈ બી વસ્તુમાં કોઈ બી ઉતાવળે કોઈ ડિસિઝન લેવું નહીં. સૌથી પહેલાં કોઈની જોડે ઝઘડા એટલે બહુ ઝઘડા કરીને સંબંધો બગાડવાનો કોઈ મિનિંગ નથી. ક્યારે કોની જરૂર પડે છે, ધંધામાં હોય કે પર્સનલ હોય, ગમે તે, ના ફાવે તો ઓછું બોલાવો, પણ એની જોડે ઝઘડા કરવા, કોઈની જોડે અવોઇડ કરવા ઝઘડા કરવા. ઘણા બધા પછી એમનું જે ડેડિકેશન જે હતું કામ પ્રતિ ને બધામાં, એ ઘણી બધી વસ્તુને ઇમોશનલ બી હતા. પોતે ઇમોશનલ બી બહુ હતા, કે માણસોને સાચવી રાખતા હતા. ઇવન ધો કોઈ બી વસ્તુ હોય, કામ હોય ના હોય, તો બી છતાંય બધાને લઈને ચાલતા, કે સ્ટાફ માટે એવું કોઈ દિવસે કેવું કર્યું નહોતું એમને. હવે આઈ ડોન્ટ નો હાઉ ટુ એક્સપ્રેસ ધેટ ફિલિંગ્સ, બટ આઈ એમ નોટ શ્યોર હાઉ ટુ એક્સપ્રેસ ઇટ, ટુ બી ઓનેસ્ટ. We do miss him a lot, that's what I can say.